નવસારીથી સમાચાર માત્ર 10 રૂપિયાની નોટ બતાવી કરોડોની ઠગાઈ થઈ છે। એનજીઓ સાથે 1 કરોડની છેતરપિંડી થઈ છે। સીએસઆરના નામે 2.20 કરોડ આપવાની લાલચ આપી હતી। મુંબઈની કંપનીના નામે આચરી છે ઠગાઈ। એનજીઓ પાસે આંગડિયામાં 1 કરોડ જમા કરાવ્યા હતા। 4 ઠગબાજોએ આચરી છે આ ઠગાઈ। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આ ઠગબાજો તરફથી 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે। એનજીઓને દાન આપવાની વાત કરી લાલચમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ સાથે ઠગાઈ થઈ છે। અમદાવાદથી સમાચાર, પોલીસ પર આરોપોનો મામલો, પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ। યુવતીએ પોલીસ પર કર્યા છે આક્ષેપ। ક્રાઇમ બ્રાન્ચના એસીપી કરશે તપાસ। બંને પક્ષની રજૂઆતને ધ્યાનમાં લઈ કરાશે તપાસ। આયશા ગોરિયા અને તેના ભાઈ સામે થઈ છે ફરિયાદ। બેફામ કાર ચલાવી, ધમકી અને માર મારવાનો આરોપ, બંનેની પોલીસે કરી હતી ધરપકડ। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, સમગ્ર ઘટના શું હતી અને શું સ્પષ્ટતા પોલીસ તરફથી પણ કરવામાં આવી છે? ગઈકાલે એક વિડીયો એક યુવતી દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં એસડીએમ, હોમ મિનિસ્ટર, કમિશનર તમામ લોકોને ટેગ કરવામાં આવેલ, જેમાં સરખેજ પોલીસે તેની સાથે સારો વ્યવહાર કર્યો નથી અને તેની ફરિયાદ નથી લીધી હોય એ પ્રકારના આક્ષેપ હતા। જોકે તપાસ બાદ ખુલાસો થયો કે આ જે યુવતી છે તેણે જ એક વકીલની વાહનને ટક્કર મારી તેને દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું હતું, જેથી તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે એ પ્રકારનો ખુલાસો થતા જોકે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। પરંતુ આ ઘટનામાં કોઈ ચૂક ના રહી જાય અથવા કોઈ આક્ષેપ ના થાય તે માટે મહિલા એસીપીને આ તપાસ સોંપવામાં આવી છે અને મહિલા એસીપી બંને પક્ષોને સાંભળીને આ પોતાનો રિપોર્ટ જે છે તે પોલીસ કમિશનરને સોંપશે। આભાર નવીન, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પોલીસ કમિશનર પણ ખુદ આ સમગ્ર ઘટનાને લઈને નજર રાખતા હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદના એલિસ બ્રિજ નજીક 60 લાખની લૂંટ થઈ છે। કેસના આરોપીઓ ઝડપાયા છે। આ 60 લાખની લૂંટ કરનાર કેસના આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી ચૂકી છે। બંને આરોપીઓની દાણી લીમડાથી ધરપકડ કરાઈ છે। આરોપીઓએ લૂંટને અંજામ આપ્યા પહેલા 1.5 મહિના સુધી રેકી કરી હતી। લૂંટમાં ચોરીના એક્ટિવાનો ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। આરોપીઓએ એક્ટિવાનો કલર બદલી કારની નંબર પ્લેટ લગાવી દીધી હતી। સાથે જ આરોપીઓ જીન્સની ફેક્ટરીમાં કામ કરતા હોવાનું પણ જાણવા આવ્યું છે। હાલ પોલીસે આરોપીઓ પાસેથી 35,58,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। 9/7ના રોજ જ્યારે આ લોકો આ જ બંને કર્મચારીઓ જે આર કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ છે એ જ્યારે પૈસા લઈને નીકળ્યા ત્યારે તરત જ એમનો પીછો કરવા માટે એમણે કોશિશ કરી, પણ એક્ટિવા કોઈ પણ સંજોગોમાં ચાલુ ના થવાથી એમને એ દિવસે 9/7ના રોજ એ પ્લાન એમને પડતો મૂકવો પડ્યો અને એ જ રીતે 10/7 એ લોકો ફરીથી પીછો કરે છે અને આ ગુનાને અંજામ આપે છે। બંને આરોપીઓ પાસેથી હાલ 35,58,000 રૂપિયા, 58,500 રૂપિયા તથા 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે। કુલ 36,85,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે। કુલ આ લૂંટ 40 લાખ રૂપિયાની થયેલી હતી જે તે વખતે। અમદાવાદથી સમાચાર, લૂંટ વિથ ફાયરિંગનો કેસ 20 કલાક બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે। ગાંધી રોડ પર સોની વેપારી સાથે થઈ હતી લૂંટ। લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ફાયરિંગમાં વેપારીને થઈ હતી ઈજા। ભર બજારમાં લૂંટ છતાં પોલીસ ખાલી હાથ। પોલીસને હજુ સુધી નથી મળી એક પણ મજબૂત કડી। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે સીસીટીવી સામે આવ્યા છે। વેપારી પોતાની ઓફિસમાં એકલા હતા, કામમાં વ્યસ્ત હતા। એ દરમિયાન જ આ લૂંટારૂ આવે છે। 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની પણ જાણકારી મળી છે। ગન પોઈન્ટ ઉપર રાખી લૂંટ કરવામાં આવી હતી। પોલીસ તરફથી 20 કલાકથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ સફળતા ન મળી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી હોવાનું હાલમાં પોલીસ તરફથી કહેવામાં આવી રહ્યું છે। સુરતમાં વ્યાજખોરોના ત્રાસને ડામવા શહેર પોલીસ આકરા પાણીએ જોવા મળી રહી છે। ઉધના પોલીસે કુખ્યાત વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા ઉર્ફે લાલીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો। કોર્ટે પોલીસને 1 દિવસના રિમાન્ડ આપ્યા। પોલીસે લાલીનું જાહેરમાં સરઘસ કાઢ્યું। પોલીસને લાલીની ઓફિસ પર સર્ચ દરમિયાન અગત્યના ડોક્યુમેન્ટ મળી આવ્યા। લાલી નિયમ વિરુદ્ધ જઈને લોકો પાસેથી 10થી 15% ઊંચા વ્યાજની વસૂલાત કરતો હતો। લાલી વિરુદ્ધ 2 પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। લાલીએ એક ફરિયાદી પાસેથી 2 લાખની સામે 5 લાખ રૂપિયા વસૂલ્યા હતા। ઉપરાંત ફરિયાદી પાસેથી વધુ 3 લાખ માંગ્યા હતા। લાલી કોરા ચેક પર રકમ લખી ચેક બાઉન્સ કરાવવાની ધમકી પણ આપતો હતો।
વ્યાજખોરો સામે રાજ્ય સરકારના આદેશ બાદ અલગ અલગ શહેર અને જિલ્લાની પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ધર્મેન્દ્ર ઉર્ફે લાલી નામનો વ્યક્તિ કે જે અસંખ્ય લોકોને વ્યાજના રૂપિયા આપી તેમને રંજાડતો હતો તેવી સતત ફરિયાદો આવતી હતી. લાલીનું ઉધના વિસ્તારમાં મોટું વર્ચસ્વ હતો, માથાભારેની છાપ ધરાવતો આ લાલી અસંખ્ય વાર લોકો સાથે માથાકૂટના કિસ્સાઓમાં સામે આવ્યો હતો. જોકે ફરિયાદ આવતાની સાથે જ પોલીસે તેની ઓફિસમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને અસંખ્ય કોરા ચેકો મળી આવ્યા હતા, એટલે કે કરોડો રૂપિયાની બેનામી મિલકતો મળી આવી હતી જે લોકોને રંજાડી આ મિલકતો એકત્ર કરી હતી. તેને લઈને પોલીસે તેની ગઈકાલે ધરપકડ કરી હતી અને આજે તેના પોતાના વિસ્તારમાં એટલે કે તેની ઓફિસે પોલીસ સર્ચ કરવા માટે પહોંચી છે. અલગ અલગ 75 કરતાં વધુ ચેકો કબજે કર્યા હતા. ચેકોની જાણકારી મેળવવા માટે અને આ વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતો આ વ્યક્તિનું સરઘસ કાઢ્યું છે, જેથી તેના વિરુદ્ધ લોકોની જે બીક છે તે દૂર થાય, લોકો સામે આવે અને ફરિયાદ કરે. 75 જેટલા ચેક મળી આવ્યા છે, પણ હજુ સુધી માત્ર 2 ફરિયાદ થઈ છે અને અસંખ્ય લોકો તેનાથી ગભરાય છે, તેના નાગરિકોથી ગભરાય છે, જેને લઈને પોલીસ સર્ચ સાથે તેનું વિસ્તારમાં તેનું સરઘસ કાઢી તેની બીક તોડે, જેથી લોકો સામે આવે. કારણ કે લાલી એક જમાનામાં કશું જ ન હતો, પણ આજે કરોડો રૂપિયાની સંપત્તિ જે રીતે ભેગી કરી છે તેને લઈને પોલીસે હવે લાલ આંખ કરી તેની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પાટણથી સમાચાર. હાઈવે પર કાર અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ છે, જેને બાદ આગ પણ લાગી હોવાની ઘટના છે. આગમાં આ લપેટમાં આવી ગયેલી ગાડીના દ્રશ્યો જોઈ રહ્યા છો. કાર ચાલકનું પણ મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે. મોટી પીપળી ગામ નજીક બની છે આ સમગ્ર ઘટના. આગની લપેટમાં કાર ચાલકનું મોત થયું. પહેલા હાઈવે પર અકસ્માતમાં ગાડી પલટી જાય છે. ગાડી અકસ્માતમાં પલટી ગયા બાદ ડ્રાઈવર બહાર નીકળે તે પહેલાં જ ગાડીમાં આગ લાગી જાય છે અને તેના કારણે કાર ચાલકનું પણ મોત થયું હોવાની જાણકારી મળી રહી છે. મોટી પીપળી ગામ નજીકની આ ઘટના છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર અશરફ પાસેથી મેળવીશું. અશરફ, કઈ રીતે સમગ્ર અકસ્માત થયો, શું બધું જાણકારી છે અકસ્માતને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, જે રીતે વિગતો મળી રહી છે તે રીતે રાધનપુર અને વારઈ હાઈવે જે વારઈ પોલીસની હદ વિસ્તાર આવે છે, એટલે કે સાતપુરા પાટિયા પાસે અકસ્માતની ઘટના ઘટી છે, જેમાં જે કાર ચાલક છે તે ક્યાંક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. ત્યારબાદ એક કારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી, પરંતુ અકસ્માત બાદ જે ડ્રાઈવર છે, જે ચાલક તે બહાર નહોતો નીકળી શક્યો અને જે આગ લાગી હતી આગની લપેટમાં જ જે ડ્રાઈવર હતું તેનું મોત નીપજ્યું હતું. જે રીતે અત્યારે જે વિગતો સામે આવી રહી છે તેમાં જે ડ્રાઈવર હતો તે સાંતલપુર તાલુકાના વડોદરા ગામનો હતો અને લગભગ એનું નામ રાજુભા ચનુભા સોઢા, એટલે કે સાંતલપુરનો વ્યક્તિ હતો, તેનું અકસ્માતમાં મોત થયું છે. પણ ચોક્કસ કહીએ કે અકસ્માત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પણ કાબુ મેળવી લેવાય છે, તેમજ કારમાં માત્ર અત્યાર સુધી એક જ ચાલક નીકળી આવ્યો છે. અન્ય કોઈ વ્યક્તિનો આ અકસ્માતમાં ઇજાઓ કે મોત થવા પામ્યું નથી અને વારઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આભાર સમગ્ર માહિતી બદલ અશરફ. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વારઈ પોલીસ તરફથી પણ તપાસ કરવામાં આવી રહી છે. મોરબીના ટીમડી પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે. મોરબી કંડલા હાઈવે પર બેકાબુ ડમ્પર અકસ્માત સર્જી ચૂક્યું છે. ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા પેટ્રોલ પંપની દિવાલમાં ઘૂસ્યું હતું. પેટ્રોલ પંપની દિવાલ અને હવા ભરવાના કમ્પ્રેસરને મોટું નુકસાન થયું છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી લીધી છે. કચ્છથી સમાચાર. ભુજમાં વન વિભાગની વસાહતમાં ચોરી. બુકાનીધારી શખ્સે બંધ મકાનનું તાળું તોડ્યું. લોખંડના પાઇપ જેવા સાધનથી તાળું તોડ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વન વિભાગના કર્મી બહાર ગામ ગયા હતા. ચોરીના બનાવ વધતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. આણંદમાં અસામાજિક તત્વોનો આતંક. મહેન્દ્ર શાહ ચોકડી પર લુખ્ખાઓના આતંકનો વિડીયો વાયરલ થયો છે. લાકડી અને ચપ્પુ લઈને યુવકો પર હુમલો કર્યો હતો. ધોળા દિવસે મારામારી કરવામાં આવી હતી. ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા છે. આણંદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ આવા લુખ્ખાઓ સામે પગલાં ભરશે કે કેમ તે સળગતો સવાલ જોવા હાલમાં મળી રહ્યો છે. અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો છે. ચાંદખેડાના વિસદ મોટેરા હાઈવે પરનો વિડીયો. વેપારીને પાઇપ લાકડીથી માર મારવામાં આવી રહ્યો છે. 4 શખ્સોએ વેપારીને પાઇપ અને લાકડીથી માર મારતો હોય તેવો વિડીયો વાયરલ કર્યો. હાલમાં વિડીયોના આધારે પોલીસે અસામાજિક તત્વોની તપાસ શરૂ કરી દીધી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો એક વ્યક્તિ કે જે રસ્તા પર બેસેલો છે, વિનંતી કરી રહ્યો છે કે તેને છોડી દેવામાં આવે, પરંતુ બીજી તરફ અસામાજિક તત્વો, ગુંડા તત્વો તરફથી સતત તેને મારવામાં આવી રહ્યો છે.